ખેડામાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ, તંત્રમાં ખળભળાટ મચ્યો. તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લીધી. જિલ્લા કલેક્ટર, એસપી સહિતનો કાફલો દોડ્યો. બંધ બારણે બેઠક પણ યોજાઈ. ખેડા તાલુકા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર ખેડા ખાતે દોડી આવ્યું હતું. આ સરપ્રાઇઝ વિઝિટમાં બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કયા મુદ્દાને લઈને આ બેઠક કરાઈ તે હજી સુધી જાણવા મળ્યું નથી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શુક્રવારે આણંદ જિલ્લાના સારસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે કાર્યક્રમ પૂર્ણ કરી પાડોશી ખેડા જિલ્લાની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા. ખેડા ખાતે આવેલા તાલુકા સેવા સદન, જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આવેલી છે, તે દફતરમાં પહોંચી અને ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાતના પગલે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત અધિકારીઓ નડિયાદથી ખેડા તાબડતોડ દોડી આવ્યા હતા. સીએમનો કાફલો ખેડા પહોંચતા અરજદારો સહિત લોકો આશ્ચર્યચકિત થયા હતા. આ સરપ્રાઇઝ વિઝિટમાં બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કયા મુદ્દાને લઈને આ બેઠક કરાઈ તે જાણવા મળ્યું નથી. હાલ બંધ બારણે બેઠક ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલ પુરવઠા વિભાગની ટીમે કેરેવાઈન સરાય રિસોર્ટ ખાતેથી 32 જેટલા કોમર્શિયલ ગેસના સિલિન્ડર જપ્ત કરતા સમગ્ર હાલોલ પંથકમાં કોમર્શિયલ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થાથી વધુનો જથ્થો રાખી કોમર્શિયલ સિલિન્ડરનો વ્યાપક રીતે ઉપયોગ કરાતા આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.